કોંગ્રેસના ઉમેદવાર જનસમર્થન મળ્યું હોવાના દ્રશ્યો જોવા મળ્યા। કોઠંબા જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસના ઉમેદવારે મોટી રેલી યોજી। કોઠંબા જિલ્લા પંચાયત સીટ વિસ્તારમાં રેલી યોજાઈ। ખેડૂતો મોટી સંખ્યામાં ટ્રેક્ટરો લઈ અને વેપારીઓ વાહનો લઈને રેલીમાં જોડાયા। ખેડૂતો અને વેપારીઓએ પોતાના ખર્ચે ટ્રેક્ટર અને વાહનો લઈ રેલી યોજી। કોઠંબા, ખારોલ, રાબડિયા, ફતેપુરા, સાવલી જેવા ગામોમાં 50થી પણ વધુ ટ્રેક્ટરો લઈને રેલી યોજી જનસમર્થનને લઈને જીતની આશા વ્યક્ત કરી હતી। હું કોઠંબા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર છે એનો પ્રતિનિધિ છું અને ઉમેદવાર અત્યારે હાલ કોઠંબા પાલા ગ્રામ પંચાયત ચાલુ સરપંચ પણ છે અને બિનહરીફ સરપંચ છે। અમે લોકો જિલ્લા પંચાયતની ઉમેદવારી જે કોંગ્રેસની કરી છે મારા વાઇફ દ્વારા, એમાં અત્યારે જે ખેડૂતો દ્વારા, વેપારીઓ દ્વારા મોંઘવારીને લઈને જે તે વસ્તુ થઈ રહી છે એના લઈને અમને એટલું બધું જન સમર્થન જાતે પબ્લિક આજે પોતાના ખર્ચે અને તમે જે સમજો એ પણ પોતાની રીતે પ્રચાર પ્રસાર કરે છે અને એક આજે અમે ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું હતું ચૂંટણી પ્રચાર અર્થે। તો આજે ખેડૂતો સ્વયંભૂ જાતે ટ્રેક્ટર લઈને આવ્યા છે અને ચૂંટણી પ્રચાર અર્થે જોડાયા છે અને મોંઘવારીથી કોઠંબામાં બહુ જ પબ્લિક એટલી બધી કંટાળી છે। મોંઘવારી છે, વિકાસના કામો છે, જે આજુબાજુના પીવાના પાણીની, રસ્તાની, પછી આ કઈ એમને દાખલા કઢાવવા ઓબીસી, એસસી, એસટી આ તે બધી ઘણી બધી પ્રકારની તકલીફો જે થઈ રહી છે એના લઈને અત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને જે જનસમર્થન મળી રહ્યું છે કોઠંબા વિસ્તારમાં, અને આ જનસમર્થનને લઈને અમે એવું નક્કી કર્યું છે કે ભાઈ અમારો વિજય નિશ્ચિત છે। અમારી 8 તાલુકા પંચાયતની સીટો પણ વિજય પ્રાપ્ત કરવાના છીએ અને અમને આ એક જન સમર્થન મળી રહ્યું છે અને અમને ગૌરવ છે। પટેલ વિશાલ કુમાર।